મારું નામ માંગુ કે અમિત વિપુલભાઈ છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કરે? અક્ષર જ્યોતિ હાઈસ્કૂલ. કેવું રિઝલ્ટ આવ્યું છે આપનું? મારું રિઝલ્ટ અને સ્કૂલનું રિઝલ્ટ ઓવરઓલ સારું આવ્યું છે. મારે અત્યારે 10મા ધોરણમાં 97.66% અને 99.95 PR આવેલા છે. કેટલી મહેનત કરતા હતા? અમે બધા જ ગ્રુપના બધા દોસ્તાર મળીને ગ્રુપ સ્ટડી કરતા હતા અને દરરોજ ડેઈલી ઘરે 2 થી 3 કલાકનું વાંચન કરતા હતા. સ્કૂલ દ્વારા કેવી મહેનત કરાવતી? સ્કૂલ દ્વારા પણ સારી મહેનત કરાવાતી હતી અને અઠવાડિયે વીકલી ટેસ્ટનું આયોજન થતું હતું. એ બધું. શું બનવા માંગો છો? હું મારું એન્જિનિયર બનવું છે. સફળતાનો શ્રેય કોને આપશો? શિક્ષકો, મમ્મી પપ્પા. આપનો પરિચય? મારું નામ પરમાર મનીષાબેન છે. અક્ષર જ્યોતિ હાઈસ્કૂલમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે કઈ રીતનું રિઝલ્ટ છે ને શું કહેશો? આજનું રિઝલ્ટ અમારું બહુ જ સરસ રહ્યું છે. 98% જેટલું અમારી સ્કૂલની અંદર પરિણામ આવ્યું છે. A1 કેટલા છે? A2 કેટલા છે વિદ્યાર્થીઓ? અમારી સ્કૂલની અંદર A1 માં 35 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા 76 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મેડમ, આપની સ્કૂલ હર વર્ષ કરતા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, એની પાછળનું રીઝન શું કહી શકાય? અમારી સ્કૂલ જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તેની પાછળનું રિઝલ્ટ છે કે અમારો સ્ટાફ જે છે, શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓ પાછળ બહુ જ સારી મહેનત કરે છે તથા વિદ્યાર્થીઓ પણ એ લોકોને સપોર્ટ કરીને દરેક બાબતોમાં સાથ સહકાર આપીને એ પ્રમાણેની મહેનત કરે છે અને સારું પરિણામ મેળવે છે. શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને હું એટલો જ મેસેજ આપીશ કે જે કંઈ પણ સ્કૂલ દ્વારા શિક્ષકો દ્વારા જે કંઈ અભ્યાસ કરાવવામાં આવે છે, પરીક્ષાઓ લેવામાં આવે છે અને જે કંઈ પરિણામ શાળાની અંદર આવે છે એના ઉપર ફોકસ આપીને એને બોર્ડની પરીક્ષામાં એ પ્રમાણેની તૈયારી કરવી જોઈએ. તો બોર્ડનું રિઝલ્ટ 101% સારું જ આવે છે. દરેક વિદ્યાર્થીઓનું સારું આવે છે. આપનું? વિદ્યા અનિલભાઈ દિહોરા. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય. કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે? બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. મારા 99.94 PR આવ્યા છે અને 97.50% આવ્યા છે. કેટલી મહેનત કરતા હતા દિવસ દરમિયાન? હું દિવસ દરમિયાન 7 થી 8 કલાક વાંચતી હતી અને રોજનું ચલાવેલું રિવિઝન કરતી હતી. સ્કૂલ દ્વારા કેવી મહેનત કરાવતા હતા? સ્કૂલ દ્વારા વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ વગેરે જેવી ટેસ્ટ લઈને અમારી ભૂલ દર્શાવવામાં આવતી હતી. તેથી અમે બોર્ડમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ. શું બનવા માંગો છો? ડૉક્ટર. મુખ્ય શ્રેય કોને આપશો? હું મુખ્ય શ્રેય મારા ઘરના સભ્યો, માતા પિતા અને શિક્ષકોને આપીશ.